રામ રામ સીતારામ, સૌને પ્રણામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજે લાસ્ટ દિવસ છે, શનિવાર છે. હનુમાનજી બાપાની કૃપા છે, અપરંપાર છે. શું વાત કરું, શબ્દોમાં તો વર્ણન જ ન કરી શકાય. મંગલ મૂર્તિ મારુતિ નંદન, સકલય મંગલ મૂર નિકંદન. હનુમાન ચાલીસા છે ને, એ આખો મહામંત્ર છે. જે લોકોને સફળતા ન મળતી, જે લોકોને સગાઈ ન થતી હોય, એ તો ઠીક છે, આ તો સંસારના કામ હોય છે, બરોબર. અને બધા પૂરા કરે. એક હનુમાન ચાલીસા પૂરી કરો, 40 ચોપાઈ. 40માં તો તમામે સંસારના સુખ મળી જાય, તમામ. આ મારો ભરોસો છે, બરોબર. તમારે માનવાની જરૂર નથી. આ તો મારી જર્ની ઓફ લાઈફ કઈ રીતના. તો આજે શનિવાર છે અને હું નીકળો છું ઇટલી જવા માટે. અત્યારે જાઉં છું લેસ્ટર, અને લેસ્ટરથી કાલે સવારે પછી એરપોર્ટે અને સીધો ફ્રાન્સથી ઇટલી ફરીવાર. ચાલો તો હનુમાનજી બાપાને નામ લઈ. હનુમાનજી બાપા કેમ જય સિયારામ કરીને પર્વતને ઉપાડી લેતા, અને જય સિયારામ લ્યો એટલે વાત થઈ પૂરી. એમાં બધું આવી ગયો. સમજદારને તો ઈશારા કાફી હોય છે, પણ ન સમજે એને તો પછી તમે સાતી સીરીને બતાવો તોય પણ ના સમજે, બરોબર. તો મેન તો મારે વાત કરવી હતી. તમને પછી એમ થતું હોય કે ભાઈ તમે એટલું કેમ જાઓ છો, કેમ ફરો છો, પણ હું છે ને ભરોસાનો માણસ છે, એટલે ક્યારેક છે ને ભરોસે રેવાય. આમાં છે ને પંડના ડાપણ કામ ન કરે. અમારે બાપુ કહે કથામાં કે ભાઈ એને ભરોસે રેવાય, એમાં પંડના ડાપણ કામ ન કરે, બરાબર. તો એવી રીતે છે, આમાં પંડના ડાપણ કામ કરે નહીં. ઘણા બધાને એમ થતું હોય, કારણ કે એક દેશથી પણ વિઝા ન મળતી હોય વર્ષો સુધી. અને મને તો આ હનુમાન બાપા અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકી દે, અહીંયાથી ઉપાડીને અહીંયા. હવે હનુમાન બાપાને ક્યાંય વિઝા લેવી ન પડે, બરોબર. તો હવે એના ચરણના દાસ ઝીણકાક થઈ જાય તો એને શું પછી ઓલું કરવું પડે, બરોબર. તો હનુમાનજી બાપા શનિવાર છે, કેમ કે અંધશ્રદ્ધામાં અથવા તો બીજું ત્રીજું કોઈમાં ફસાઈ જવું, એના કરતા તો હનુમાન બાપા ન તમારી પાસે કોઈથી કંઈ માગે અને રોજ આપે. માગે કાંઈ નહીં અને આપે રોજ. એ મારા હનુમાન બાપા. મહાદેવ રુદ્ર અવતાર છે, એના વિશે તો આપણે તો છોટી મુંહ બડી વાત થઈ જાય, પણ જેની કૃપાથી આપણે કે ને કે એનો રોટલો ખાધો હોય ને, એનો કૂતરું પણ એનું ઓલું કરે એમ. કૂતરો જેને આપણે ઘરે રાખીને રોટલો ખાધો હોય ને, તો કોઈ ચોર કે આવે ને તો વહે. તો આ તો એટલું બધું મળ્યું છે એમ. 40 વર્ષમાં તો આ મારો ભરોસો છે. 40 વર્ષમાં બધું મળે, બરોબર. બધું તમામ મનોકામના પૂરી થાય. ભરોસો હોવો જોઈએ. પછી આમાં કાંઈ કરવાની જરૂર નથી. અંધશ્રદ્ધામાં નહીં. ભેંસ ન ધોવા દે, ઘરમાં કંકાસ હોય, આ બધું તો સંસાર છે. સંસારમાં આ બધું રહેવાનું જ છે એમ. આમાં છે ને, આમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી. એકાબીજાના કર્મ હોય એટલે ભોગવે બહાર છે. એટલે આ વસ્તુથી એના કરતા તો પરમની પ્રાપ્તિ થાય. મનુષ્ય દેહ મળ્યો, બળે ભાગ મનુષ્ય તન પાવા. તુલસીદાસજી કહે છે, બહુ જન્મોના ભાગ્ય હોય ત્યારે મનુષ્ય જ અવતાર મળે. બાકી તો કેટલા અવતારો છે કે ના પૂછો વાત, બરોબર. એટલા અવતારો છે જીવના, પણ આ જીવ કોઈક ભાગ્ય, અને એમાંય ભાગ્યે મનુષ્ય અવતાર મળે, અને એમાંય પણ પરમની પ્રાપ્તિ થાય, અથવા તો પરમનું સાનિધ્ય મળે. બીજું તો ઠીક. તો બસ આવી રીતે મજા આવે ને. આ પૃથ્વી આખી એની છે, બરોબર. તો એમાં ખરાબ કાંઈ ન હોય. આપણો બાપ આપણે એમ ન કહે કે મારો દીકરો ખરાબ છે, ક્યારેય નહીં કહે. બીજા પાડોશી કહે છે, બીજા લોકો કહે છે, બાપ નહીં ક્યારેય કહે, કારણ કે એને ખબર છે કે આ મારું સંતાન છે. એવી રીતે જે આ પરમની સૃષ્ટિને જે ઓળખી ગયા ને, એ ક્યારેય એમ નહીં કહે કે ભાઈ આ ખરાબ છે.
કારણ છે આપણા બાપનું છે એમ, આપણા પરમ પિતા પરમેશ્વર એટલે છોટે મું બડી માં થઈ જાય. હું તો સાધુ સંતો ને અમારા ભૂત પુરુષ, અમારા બાપુ પ્રિય ને બધા સાંભળતા હોય કથા સત્સંગ સાંભળીએ એટલે જે કઈ મને મારા જીવનમાં મળ્યું એ કઈ અમારી બાજુમાં એક રીણા ભગત થઈ ગયા સંત. એ છે ને બહુ મહાન સંત. એ એમ કેતા કોઈ જાય ને તો કે મેં કર્યું છે મને મળ્યું છે, તમે કરો તો તમને મળશે. બસ એટલી વાત કરતા એમ કે ખોટા તમે છે ને, એટલે સંત છે ને એ તો આમ ટૂંકમાં જ સમજાવી દે, એટલી વાતમાં બધું આવી ગયું. મેં કર્યું મને મળ્યું, તમે કરશો તો તમને મળશે, આમાં બધું આવી ગયું. બોલો, સંત છે ને એ છે ને ભાવ પાર કરી દે. ખાલી એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટે કોટી અપરાધ. અને હનુમાન ચાલીસામાં કીધું જ છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબલ બિમલ જસુજો દાયક ફલ ચારી, બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર. કે મારા મન રૂપી ક્લેશ વિકાર આ બધા તમે દૂર કરો અને મને સદબુદ્ધિ પ્રદાન કરો એમ. આ બધા ક્લેશ ને બધું દૂર કરનારો છે. શું કેવું ભાઈ, હું તો ખૂબ ભાગ્યશાળી. આ બધા તો આ સંસારી સુખનું નથી કેતો, પણ જે હનુમાનજી બાપાનું સાનિધ્ય મળ્યું, એની કૃપાનો જે અહેસાસ કરવાનું સૌભાગ્ય મળ્યું, મનુષ્ય દમ, એમાં બધું આવી ગયું. અમારે બાપુ તો એમ કે મોક્ષમાંથી મુક્તિ કરીને કે વિચાર કરો. હવે જો આપણે અહીંયા હવે સ્વર્ગ અને મોક્ષ એમાં આપણે વધારે ન જાણીએ, પણ અહીંયા ધરતી ઉપર આપણે કહીએ કે ભાઈ સ્વર્ગ મળશે એટલે હું આપણે કઈ નર્કમાં છે. આ જોવો તો ખરી કેવી ધરતી છે કે જ્યાં ભગવાન પણ અવતાર લે છે. હવે એ ધરતી કઈ રીતના નર્ક હોઈ શકે? પછી કર્મના અનુસાર માણસને ભોગવવું પડે, ભોગવે છે એટલે નર્ક જેવો અહેસાસ થાય, પણ એ નર્ક બીજે ક્યાં હોઈ શકે એમ. અમારે બાપુ તો એમ કે સ્વર્ગ પણ નથી જોતો એમ, મોક્ષ નથી જોતો, બધું સ્વર્ગ અને મોક્ષ માંથી મુક્તિ કરી. જોવા ભૂતપુરુષ છે ને મળે ને કોઈ તો એ સ્વર્ગ અને મોક્ષ માંથી મુક્તિ કરી દે એમ. બાકી તો આપણે એક ગાજર મૂકીને ભીંડા પકડાવે, ભીંડા મૂકીને રીંગણા પકડાવે એમ, એવું થયું બધું. હું તો બધા સંતો ને બધા મહંતો ને બધાને એમ કે બહુ બધું ટાઈમ મળે એટલે સાંભળતો હોઉં છું. તમે પણ બને એટલો સત્સંગ કરજો જીવનમાં, તો શું છે કે દુઃખ નહીં આવે અને સુખે સુખ. રોજ દિવાળી, રામ કૃપા એને રોજ દિવાળી. અને સવારામ બાપા તો અમારે કહે છે કે નામ વાળાને નહીં નડે, સુખ દુઃખ તો હરી ઈચ્છાથી આવે, પણ નામ વાળાને નહીં નડે. તો હનુમાનજી બાપાને તો વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. કહીએ જ ન શકીએ આપણે ક્યાં ને હનુમાનજી બાપા ક્યાં. પણ આ તો શું છે કે અત્યારે કલયુગ છે ને માણસ ડાવાડોલ છે. જો ભાઈ માણસ કેટલી પ્રકારથી દુઃખી હોય, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી. આ બધા કંઈક ને કંઈક તનથી કોઈ દુઃખી હોય, કોઈ મનથી હોય, કોઈ ધનથી હોય, કંઈક ને કંઈક રીતે દુઃખી હોય છે. બરોબર, સંસાર છે એટલે તો કંઈક ને કંઈક દુઃખી તો બધા હોય છે, પણ એ બધાનું નિવારણ એક જ પરમ તત્વ. અને એમાં હનુમાન ચાલીસામાં કીધું, જોય પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગોરીસા, ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સહી સર્વ સુખ કરઈ. જોવો, ઓર કોઈમાં ચિત્ત ન ધરો, ખાલી એક જ તત્વ હનુમાન તત્વ, હનુમાનજી બાપા, શિવ, આ એક છે ને એમાં બધું આવી ગયું એમ. બધું. ઓર દેવતા ચિતન ધરે, હનુમત સહી સર્વ સુખ કરાય. સહી સર્વ સુખ કરાય. જો કે તમામે તમામ સંસારના તમામે તમામ આ સંસારના સુખ વરે કેવા હાવ એવડા થઈ જાય.
એ તો જ્યાં સુધી કૃપા ન હોય ને આપણી સુધી ત્યાં સુધી છે ને આપણે એમ થાય કે ઓહો ઓહો. જેવી કૃપા થઈ 60 વર્ષથી ઘરમાં અંધારું હોય અને એક જ સેકન્ડમાં તમે લાઈટ કે દીવો પ્રગટાવો એટલે 60 વર્ષનું અંધારું દૂર, 100 વર્ષનું અંધારું દૂર. એવી જ રીતે જ્યારે પણ ભગવાનને એક એના પછી એમાં શ્રી કૃષ્ણ શરણમમાં એટલે કે એક જ શરણ એમ. એટલે શરણનું બહુ મહત્વ છે. એવન ભગવાન બુદ્ધે પણ કીધું છે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ એમ. એના શરણોમાં, બુદ્ધ પુરુષના શરણોમાં બસ વાત થઈ પૂરી. બધું આ છે ને સરેન્ડરનો છે. જ્યારે તમે સરેન્ડર કોઈને કરી દો ને ત્યારે તમને એટલો સજા નહીં પડે. પણ જ્યાં સુધી સરેન્ડર નહીં કરીએ ને ત્યાં સુધી સજા ઉપર સજા, સજા ઉપર સજા થશે. આ સિમ્પલ એમ કે સિમ્પલ દાખલો છે. સાચી વાત કે ખોટી વાત? તો છોટે મું બડી બાત થઈ ગઈ તો બધા માફ કરી દેજો. કારણ કે હું કોઈ જ્ઞાની નથી, હું કંઈ નથી. માણસ બનવાની કોશિશ કરું છું અને તમે પણ બધું કરી શકો. જો હું મારે ઉપર આ કૃપાથી બધું થાય, બરોબર? મહેનત કરવાથી તો મજૂરી કરી કરીને મરી જાય તોય કંઈ નથી થતું, પણ કૃપાથી બધું થાય છે. તો હવે હું જાઉં છું લેસ્ટર. તો ચાલો, આજે શનિવાર હતો તો આજનો બ્લોગ હવે અહીંયા જ પૂરો કરી દઉં છું. પાછા મળીએ કાલે સવારે એરપોર્ટથી ઇટલી સુધીની સફરમાં, ને મળીએ ઇટાલીમાં કાલે. આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય બજરંગબલી.